સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અમે આવ્યા છીએ સાયન્સ સિટીની મુલાકાત તમને પણ બતાવીએ. આવી રીતે છે કોક આપણો સાયન્સ સિટીનો નકશો. જેવા તમે એન્ટર થશો તો કોક આવી લોકેશન બતાવશે. ત્યારે એક બોર્ડ લગાવેલું છે. ઓય ઘણા બધા રસ્તા પડ્યા છે. જેમ તમારે ગમે તે બાજુ ફરવા જવું હોય તમે જઈ શકો છો. આપણે થોડા આગળ આવીએ ત્યારે આપણે જોવા મળે હોય એક ફોટો પાડવા માટે મસ્ત પ્લેસ છે. તમે ફોટા પડાવી શકો છો ને ઉપર આપણો રાષ્ટ્રીય ધ્વજ ફરકે છે. હવેથી આપણે આગળ વધીએ ત્યારે હવે આપણે અર્થ જોવા મળે છે. હવે અર્થનું નામ છે પ્લેનેટ ઓફ અર્થ. હોય ઘણું બધું જોવાલાયક સ્થળ છે જેમાં આપણા વિદ્યાર્થીઓ માટે અને તમારા બાળકો માટે બહુ સારી જગ્યા છે. તમે હવે ફરવા આવી શકો છો. હોય કોઈક 7 વાગ્યા જેવો કોઈક ટાઈમ હોય છે. 10 થી 7 વાગ્યા જેવો ટાઈમ હોય છે. તમે તમારી રીતે આવી શકો છો અને ઘણી બધી જગ્યાઓ છે. આપણે અહીંથી આગળ વધીએ. આપણે અર્થમાં ફરવા જઈ શકીએ એવું બન્યું નહીં કેમ કે તે હાલ બંધ હતો. નહીં તમને અંદરથી બતાવત. પછી તમે તેમની ટિકિટ લઈ શકો છો. આપણે અહીંથી આગળ થોડા વધીએ. આવી રીતે કોઈક બહારથી અર્થ દેખાય છે આપણો. આપણે આગળ વધીએ. અહીંથી આપણે જેવા આગળ વધીએ ત્યારે થોડા વિદ્યાર્થીઓ જોવા મળે. તેમની સાથે સાથે આપણે અંદર જઈએ ત્યારે આપણે એક્વેરિયમ અહીંયા ઘણી બધી માછલીઓ આપણને જોવા મળે છે. ત્યાં માછલીઓ બધી વિદેશી જોવા મળે છે. અહીં બહુ સારી માછલીઓ હતી. અમને બહુ મજા આવી. તમે પણ આવો તમને પણ બહુ મજા આવશે. અહીં તમે જોઈ શકો છો ઘણી બધી માછલીઓ છે અલગ અલગ પ્રકારની. અને તમારો બીજો કોઈ પાઠ જોતો હોય તો મને કોમેન્ટ કરી શકો છો.